જ્યારે ગુરુ સાથે હોય છે ને ગુરુના જેના માથે હાથ હોય છે ને એને ક્યારેય કોઈ તકલીફ પડતી નથી. આપણે શ્રદ્ધાનો વિષય છે. અને ચાલ હવે આ સંસારના ખાડામાં શું પડી છે, ચાલ નીકળ બહાર. તું સંસારમાં રહેવા માટે નથી, તારે તો આત્મકલ્યાણ માટે જગતનું ઉત્થાન કરવાનું છે. તારે બેસવાનું નથી, ચાલવાનું છે. ચાલવાનું નથી, તારે દોડવાનું છે. જય જીનેન્દ્ર, જય ગુરુદેવ. વેલકમ બેક ટુ તપ સમ્રાટ ધામ. 11 એપિસોડ્સ થઈ ગયા ગુરુ સિદ્ધિ પોડકાસ્ટના. અને ખુશીની વાત તો એ છે કે જ્યારે હવે અમે અનાઉન્સ કર્યું હતું બર્ડ ફીડરનું, ત્યારે વી વર વેરી લાઈક ફાર ફ્રોમ 1500. અને હવે 1500 સબસ્ક્રાઈબર્સ જલ્દી થઈ જશે તો 1500નું જે બર્ડ ફીડરનું ગિવ અવે છે એનાથી બહુ નજદીક છે. 152 સબસ્ક્રાઈબર્સ ટુ ગો. તો જલ્દી જલ્દ સબસ્ક્રાઈબ કરો અને દૂર દૂર સુધી ગુરુ ભક્તોને ગુરુદેવના દર્શન આપો. તો હવે એક વસ્તુની વાત કરવી છે. પ્રીવિયસ એપિસોડ જે સતીજીનો હતો, વનિતાબાઈ મા સતીજીનો, અમે એ પોડકાસ્ટ લેવા જ્યારે ગયા હતા તો એન્ટ્રન્સ પર જ એક મા સતીજીએ આમ કીધું કે તમે એ જ છો ને જે યુટ્યુબ પર ગુરુદેવના વિડીયો નાખે છે. અને હું ને મમ્મી તો ક્લાઉડ નાઇટ પર હતા. તો આ વસ્તુ સાંભળીને અમે એટલા ખુશ થયા. અને આ માસાતીજી પણ એ જ ટાઈમે ઓન ધ સ્પોટ રેડી થઈ ગયા પોડકાસ્ટ દેવા માટે. ઇનફેક્ટ જેમ અમારો પોડકાસ્ટ પૈતો એમ એ માસાતીજીએ એમ કીધું કે આ ભાઈને મારે મળવું છે. આવી ઈચ્છા એમને ગુરુદેવથી કરી હતી અને એમને ગુરુદેવ પ્રત્યેના અન્ય અનુભવો શેર કરવા હતા. તો જે ઇમ્પ્રોમ્પ્ટુ પ્લાન હતો વનિતાબાઈ માસાતીજીનો પોડકાસ્ટ લેવાનો, જે તરુલતાબાઈ માસાતીજીએ એમનું લાઈક કીધું હતું કે આવા એક છે સ્વામીજીએ જાઓજીના પચખાણ લીધા છે, કાંઈ પ્લાન નહોતું. તો આ વનિતાબાઈ માસાતીજીના પોડકાસ્ટ સાથે અમને શ્રેયાંશીભાઈ, જેમની હું અત્યારે વાત કરતો હતો, જેમને કીધું, તો એમનો પોડકાસ્ટ લેવાઈ ગયો. અને એ બહુ જ ખુશ થયા. એમને લિટરલી પ્રે કર્યું હતું કે એમને આ ભાઈને એટલે મને મળવું છે અને એમને ગુરુદેવના જે અનુભવ છે, જે એમને એક્સપિરિયન્સ કર્યું છે એ એમને શેર કરવું હતું. તો એમને એ શેર કર્યું ને પોડકાસ્ટ પછી અમને આ વાત કરી એન્ડ વી વર જસ્ટ સ્ટન્ડ. એટલે ગુરુદેવ કનેક્ટ્સ એન્ડ ક્યાં સુધી કનેક્ટ કરી રહ્યા છે એ તમે જસ્ટ ઇમેજિન કરો. તો બસ આજ માટે આટલું જ. આ માસાતીજીનું નામ એઝ આઈ ટોલ્ડ યુ શ્રેયાંશીબાઈ છે, બટ ઇનિશિયલી એમને મને મિનલબાઈ માસાતીજી કીધું, એટલે પોડકાસ્ટના સ્ટાર્ટિંગમાં હું એ કહું છું, બટ આમનું નામ શ્રેયાંશીબાઈ છે. તો બસ આજ માટે આટલું જ. 1500 થઈ ગયા. બર્ડ ફીડર અમને ફટફટ શિપ કરવા છે. તો ચાલો ફટફટ વિડીયો નાખશું, ફટફટ ગુરુદેવના દર્શન કરાવશું. જય જીનેન્દ્ર, જય ગુરુદેવ. સી યુ ઓલ, લવ યુ ઓલ, બાય. જય જીનેન્દ્ર, જય ગુરુદેવ. સ્વાગત છે નવા એપિસોડ ઓફ ગુરુ સિદ્ધિ પોડકાસ્ટમાં, જેના અંદર ગુરુદેવ સાથે થયેલા અન્ય અનુભવ અને એક આ ઇનિશિયેટિવ છે જેનાથી ગુરુદેવની મેમરીઝનું એક આર્કાઇવ થાય, ગુરુદેવ સાથેના અન્ય અનુભવનું આર્કાઇવ અમે બનાવી શકીએ. તો આ પ્રયત્નમાં આજે અમારા સાથે જોડાણા છે મિનલબાઈ માસાતીજી, મધનમ મદનામી સ્વામી. સ્વામીને ગુરુદેવનો અનુભવ ફર્સ્ટ ટાઈમ એક ડ્રીમ થકી થયો છે. તો અન્ય અનુભવોની જે તમારી લાઈફ જર્નીમાં ગુરુદેવનું ફર્સ્ટ ટાઈમથી લઈને ગુરુદેવ કાટ ધર્મ પામ્યા ત્યાં સુધીના અને એના પછીના પણ જે અનુભવ થયા છે એ વિષયમાં પ્લીઝ અમને અને ગુરુ ભક્તોને માહિતી આપજો. જી, જય ગુરુદેવ. બસ આજે હું શું કહી શકું, મારા ગુરુદેવ કે આપણા ગુરુદેવ એમ કહું તો પણ ચાલે છે. આપણા ગુરુદેવ માટે હું એટલું જ કહીશ કે ગુરુનું કોઈ શબ્દ નથી કે હું શબ્દથી વર્ણવી શકું. મારી નાની એવી જીભની અંદરથી હું એ શબ્દોને કંડારી શકું. એ શબ્દો સીમિત છે અને મારા ગુરુદેવ અત્ર તત્ર અને સર્વત્ર છે. આવા ગુરુદેવ માટે હું બહુ નાની પડું છું, પણ એ ગુરુના ગુણને હું વિચારી નથી શકતી. જ્યારે હું સંસારમાં એક અબૂધ બાળક હતી અને ત્યારે મારા ગુરુદેવ એક પરમાત્મા સ્વરૂપ થઈને મને આવ્યા અને ગુરુદેવે એટલું જ કીધું, ચાલ હવે આ સંસારના ખાડામાં શું પડી છે, ચાલ નીકળ બહાર. તું સંસારમાં રહેવા માટે નથી, તારે તો આત્મકલ્યાણ માટે જગતનું ઉત્થાન કરવાનું છે. આ સ્વપ્નની વાત થઈ,
જાગૃત થઈ મેં વિચાર કર્યો કે ગુરુ કોણ હશે, એ કોણ મને જગાડી ગયું. પણ એ જ સમયમાં જ્યારે મારા સંસારી અવસ્થાની અંદર હું મહુવા રહેતી હતી અને સંસારી ફાધર એટલે કે ચંદ્રકાંતભાઈ દોશી અને મધર રંજનબેન ચંદ્રકાંતભાઈ દોશી, એમણે કીધું કે વડિયા દર્શન કરવા જવું છે, સંઘ જાય છે. મેં તો મારે પણ જવું છે. હું ગઈ, દર્શન કર્યા અને જે મને સપનામાં દેખાણા હતા એ જ અહીંયા દેખાણા છે. કંઈક મને લાગ્યું કે આ મને કાંઈક જગાડે છે. બધા ગયા પણ હું બેઠી રહી ત્યારે ગુરુદેવે કીધું, તારે બેસવાનું નથી, ચાલવાનું છે. ચાલવાનું નથી, તારે દોડવાનું છે. અત્યારે જા, હું તને લેવા જરૂર આવીશ. એ ગહન ભાવને હું ન સમજી શકતી, હું અબૂધ હતી. પણ સમય ગયો અને એક સ્વપ્નની અંદર સમજાવી ગયેલા મારા પરમાત્મા સ્વરૂપ મારા ગુરુદેવ, આજે જે સ્ટેજ ઉપર પહોંચી છું તે મારા ગુરુદેવની કૃપા છે. બસ એટલું જ કહીશ કે જ્યારે ગુરુદેવે મને સંસાર સાગરથી તારી છે, 99માં મને ગુરુદેવનો પરિચય થયો અને 1991ની અંદર મારી દીક્ષા વડિયા મુકામે થઈ. અમે 3 બહેનો વૈરાગી હતા. ફાલ્ગુનીબેન ચંદ્રકાંતભાઈ દોશી એટલે અત્યારે હું શ્રેયાંશીભાઈ મહાસતીજી, અને બીજા હતા પ્રજ્ઞાબેન એટલે કે પ્રવીણાબેન હતું, અત્યારે પરિજ્ઞાબાઈ મહાસતીજી છે. ત્રીજા નંબરના હતા હર્ષિદાબેન ગાંધી એટલે શ્વેતાંશીભાઈ મહાસતીજી છે. તો આ 3 બહેનોની દીક્ષા અમને તપ સમ્રાટ ગુરુદેવના હસ્તે અને એના મુખેથી એક ગુરુ મંત્ર મળ્યો હતો. અને એ ગુરુ મંત્રના સહિયારા સથવારે અમે આજે આ જગતની અંદર કંઈક છીએ, કંઈક પામ્યા છીએ અને કંઈક પમાડી રહ્યા છીએ. એ ગુરુદેવની કૃપા છે. બસ આજ મારે કહેવાનું છે, મારા ગુરુદેવ માટે હું ગમે તેટલું કરું એ મીટરથી માપી શકાય એમ નથી, કલમથી કંડારી શકાય એમ નથી. હું કયા શબ્દોની અંદર વર્ણન કરું? મારા ગુરુદેવના એક એક શબ્દોની અંદર એવા તો ભાવ હતા. ગુરુદેવ જ્યારે ગોચરી કરવા બેસે અને પહેલાં યાદ કરે, મોટી પહેલાં ગાથા થઈ ગઈ છે, 3માં મોટી હતી એટલે મોટી કહેતા. અને હું એમ કહું, ગુરુદેવ થોડી બાકી છે, ચાલો પહેલાં ગાથા આપો પછી વાપરવાનું. સામૂહિક 3 ચોમાસા કરાવ્યા ગુરુદેવે. 145 આત્માની દીક્ષાના દાન દીધા. એની અંદર અમે પણ કાંઈક પરમ પુણ્ય કરીને આવ્યા છીએ કે અમારો ચાન્સ અંદર આવી ગયો છે. અમે પણ એમાં સીમિત થઈ ગયા છીએ. આ ગુરુદેવની કૃપા છે. અને એ ગુરુદેવે જ્યારે વાપરવા પછી બેસે પહેલાં અમને ગાથા આપે. ગમે તેટલી પબ્લિક ગુરુભક્તો બેઠા હોય એની વચ્ચે એમ કે થઈ ગઈ ગાથા, ઊભા થઈ અને ગાથા લેવા માટે આવે. એ ગુરુને જ્ઞાન માટે એટલું હતું. અને જ્ઞાન મારો પરિવાર કેમ આ જ્ઞાનમાં આગળ વધે. અને કોઈ દિવસ ગુરુદેવે એનો પરિવાર નથી કીધો, ગુરુદેવનો પરિવાર. ગુરુદેવ એટલે સૌરાષ્ટ્ર કેસરી ગુરુ પ્રાણનો પરિવાર છે. આ તો ગુરુનો પરિવાર છે. કોઈ દિવસ એના નામથી એણે નથી કર્યું. પણ છતાં આજે અમે તો જોયા છીએ તો તપ સમ્રાટને, ભલે ગુરુદેવની પાસેથી વાત ઘણી જ સાંભળી છે અને એ જ અત્યારે અમને જોઈએ તો એની જ કૃતિ દેખાય છે અમને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની અંદર. જ્યાંથી જે સાઈડથી જોઈએ તો અમને તપ સમ્રાટ જ લાગે છે. બોલવાનું, સ્ટ્રીક થવાનું બધું જ અમને રાષ્ટ્રસંતની અંદર ગુરુદેવનો વાઇબ્રેશન દેખાય છે. તો બસ ગુરુદેવ, જ્યારે એક તમને એક નાની એવી વાત કહું. મીનળબાઈ મહાસતીજીની અંતિમ ઘડી હતી ઉવસગ્રમ સાધના ભવનની અંદર, અને ગુરુદેવનો સામે ફોટોગ્રાફ રાખીને એટલું જ કહેતા કે ગુરુદેવ, આપે અમને ચરણ અને શરણ આપ્યું છે, તો અહીંથી જઈએ ત્યારે પણ તમારા ચરણની અંદર જ સમાવી લેજો, તમારા શરણની અંદર જ રાખી લેજો. અને કોની ખબર એ કાળધર્મ પામ્યા અને રાષ્ટ્રસંત ગુરુદેવના માઇન્ડમાં આવ્યું કે બસ મીનળબાઈ મહાસતીજીને તો ગુરુદેવની પાસે જ રહેવાનું છે. અને એમને ગુરુદેવની સમાધિની અંદર એમને અગ્નિદાહ દેવામાં આવ્યો. આ કૃપા છે પરમાત્માની. ભલે કદાચ તપ સમ્રાટ અત્યારે નથી અમારી પાસે, પણ અમારા રાષ્ટ્રસંત ગુરુદેવ પણ અમારી સારણા વારણા
અત્યારે ગુરુદેવનો પરિવાર છે એમ કરીને અમારે ખૂબ જ કેર કરે છે. આવા ગુરુ અને આવા શિષ્યોની જોડી તો અમર બની ગઈ છે. અને ગુરુદેવ માટે હું એટલું જ કે ગુરુદેવ તમે જ્યાં હોય ત્યાંથી આપણા પરિવાર ઉપર, સર્વ ગુરુ ભક્ત ઉપર, અને કહું તો એક સ્વાર્થ ખાતર કહું છું કે મારા ઉપર અનન્ય કૃપા છે અને વિશેષ કૃપા વર્ષાઓ. તમારા વાઇબ્રેશન મારા જીવનની અંદર મળતા રહે અને તમારા કૃપાના બળે હું મારી સંયમ યાત્રાની અંદર આગળ વધી અને આત્મકલ્યાણ કરી શકું. જય ગુરુદેવ. જય ગુરુદેવ. સ્વામી, તમારા મુખેથી આજે અન્ય અનુભવ સાંભળ્યા. જે અમે આર્કાઇવ બનાવી રહ્યા છે ગુરુદેવનું, એ સ્ટ્રોંગ થતી જાય છે. તો હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ સ્વામી તમારા સમય માટે. ગુરુદેવ માટે જેટલું કહીએ ઓછું જ. ને જે ગુરુ પરિવારની જે તમે વાત કરી છે કે પ્રાણ ગુરુનો આ પરિવાર છે, અને પ્રાણ ગુરુના પરિવારના અંદર જે રોલ અન્ય સાધુ સાધ્વીજીઓ અને ગુરુદેવે ભજવ્યો છે એના માટે, અને હજી પણ જે આ પ્રયત્ન છે એના અંદર આ કોન્ટ્રીબ્યુટ કરીને જે ભજવી રહ્યા છે એના માટે હું ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ સો મચ સ્વામી આજનો પોડકાસ્ટ. આ તો અમારી ફરજ છે. અમે ગુરુ પરિવાર છીએ અને ગુરુના જ શિષ્ય છીએ. આપણા ગુરુદેવ માટે આપણે જે કરવાનું હોય કરી શકીએ છીએ. માણસ ગુરુ માટે એના માથા પણ દઈ દે છીએ, તો આપણે તો શું કરીએ છીએ? કાંઈ નથી કરતા. બસ ગુરુના નામને ચારે કોર અમર બનાવીએ, અને આવા ગુરુ હવે મળવા પણ દુર્લભ છે. જય જીનેન્દ્ર. જય ગુરુદેવ. જય ગુરુદેવ. હર્ષ હર્ષ. તો સ્વામી, જેમ કે આપણું ગુરુ સિદ્ધિ પોડકાસ્ટનો થીમ જ એ છે કે આપણે ગુરુદેવની અન્ય સિદ્ધિ કે ગુરુદેવના અન્ય અનુભવો, જે એક રીતના આપણે મિરેકલ કહી શકીએ કે જે ઇમ્પોસિબલને પોસિબલ થઈ જાય એવું લાગે. તો આ શબ્દ કે આવા અન્ય અનુભવો જે તમને થયા હોય એ બાબતમાં અમને પ્લીઝ કંઈ જણાવી શકતા હોય તો જણાવો. હા, 1998માં પૂજ્ય મીનળભાઈ મહાસતીજીને કેન્સર ડિટેક્ટ થયું. અને એ જ સમયે એમની બધી પ્રોસિજર થઈ ગઈ, ઓપરેશન થઈ ગયું, એમનો કેમો બી પૂરા થઈ ગયા, રેડિયેશન પૂરા થઈ ગયા. પણ પછી 9 વર્ષ એટલે 9 યર્સ પછી પૂજ્ય મહાસતીજીને એવું લાગ્યું કે મને કાંઈક ફરીથી ડિટેક્ટ થયું લાગે છે. હોસ્પિટલ ગયા. ડૉક્ટરે કીધું કે એમને આપણે ચેક કરવા પડશે, મને એવું લાગે છે કદાચ ડિટેક્ટ થયું હશે. પણ મેં ત્યાં ને ત્યાં તપ સમ્રાટ ગુરુદેવને કીધું કે ગુરુદેવ તમે સાથે રહેજો. જ્યારે ગુરુ સાથે હોય છે ને ગુરુના જેના માથે હાથ હોય છે ને એને ક્યારેય કોઈ તકલીફ પડતી નથી. આપણે શ્રદ્ધાનો વિષય છે. અને એ જ સમયે ગુરુદેવનો મેં સંકલ્પ કર્યો કે ગુરુદેવ જો આની અંદર કાંઈ પણ બીજો સંકલ્પ નહીં થાય અને કોઈ ડિટેક્ટ નહીં થાય કેન્સરનો કોઈ જમ્સ, તો હું સમાધિ આવી અને અઠ્ઠમના પચખાણ તમારી સમાધિએ લઈ અને પછી હું અઠ્ઠમ તપ કરીશ. અને ત્યાં ને ત્યાં ડૉક્ટરે બધી તૈયારી કરી, પણ ઇન્જેક્શન આપીને એનો જ્યારે રૂમમાં લઈ ગયા તો રૂમની અંદર જ્યારે એને MRI કરવાનું હતું કે સિટી સ્કેન કરાવવાનું હતું, પણ કંઈ ના થઈ શક્યું. એ કે ચાલુ જ નથી થતું મશીન, કેમ આમ હશે? પણ મેં ગુરુદેવને પ્રાર્થના કરેલી. ડૉક્ટરે કીધું ગનથી જોઈએ આપણે કે કોઈ ડિટેક્ટ નથી થયું ને એની ગન આવે, એ ગનથી પણ જોયું તો પણ કંઈ ન થયું. પછી કીધું કે મહાસતીજી રહેવા દો, થોડા દિવસ પછી જોશું. મહાસતીજીને રિકવરી થવા માંડી, કોઈ પ્રોબ્લેમ નહીં. અને હું બીજે જ દિવસે હોસ્પિટલથી આવી અને તપ સમ્રાટ ગુરુદેવ પાસે સમાધિએ ગઈ અને ત્યાં જઈ 8-10 ગુરુ ભક્તોને લેતી ગઈ અને ગુરુદેવને પ્રાર્થના કરી કે ગુરુદેવ આવતીકાલથી હું અઠ્ઠમ કરું છું, મને આશીર્વાદ આપજો, તમારી આજ્ઞા લઈને આવી છું. અને ગુરુદેવે આશીર્વાદ મને જાણે ખરેખર ઊભા હોય ગુરુદેવ. અને ગુરુદેવે કીધું આવી માઈક આંગળી શું થાય છે, આલે પાણીનો ગ્લાસ પી લે. અને કોને ખબર કુદરતી ત્યાં પાણીનો ગ્લાસ આવી ગયો અને ગુરુદેવે પાણી આપ્યું અને મારા મનથી મેં નિર્ણય કર્યો અને તપ ઉપર ઉતરી. અને આજ પણ મને જો ગુરુદેવની કૃપાથી હજી પણ હું તપમાં ક્યાંય પાછી નથી પડતી. ગુરુદેવ મારી સાથે છે. અને આ અનુભવ એવો છે કે હોસ્પિટલના બિછાને હોવા છતાં ડૉક્ટરો ન કહી શક્યા કે આ શું થયું છે, પણ ગુરુદેવે સાદ સાંભળ્યો કે ગુરુદેવ
તમે મારી સાથે રહેજો. મા સતીજીને ડિટેક્ટ ન થવું જોઈએ અને ન જ થયું અને મા સતીજીની રિકવરી થયું. મા સતીજી કાળ કરી ગયા તો પણ કેન્સરનું કોઈ નામ નહોતું. એટલે કહેવાનું શું છે, આ ગુરુ છે. એ પછી જ્યારે મારા પગનું ઓપરેશન થયું બરોડાની અંદર, હું બહુ ડરતી હતી. એ રાજકોટમાં બી થયું મારા પેનીનું ઓપરેશન. ત્યારે મેં કીધું, ગુરુદેવ મને બહુ ડર લાગે છે. એ રાષ્ટ્ર સંતે હિંમત આપી, રિલેક્સ. તપ સમ્રાટ ગુરુદેવને પ્રાર્થના કરી, ગુરુદેવ કદાચ કાંઈ થઈ જાય તો મને તમારા ચરણમાં રાખજો. પણ ગુરુદેવે એટલું જ કીધું, હજી તો ઘણું રહેવાનું છે તારે, હજી તો સમાજના ઘણા કાર્યો બાકી છે. અને એ જ ગુરુદેવ મારા ઓપરેશન 5.5 કલાક ઓપરેશન થિયેટરમાં આશીર્વાદ રૂપી હાથ હલાવી અને મને આશીર્વાદની મુદ્રામાં ઊભા છે. અને 5.5 કલાકે હું બહાર આવી ગઈ. મને ખબર નથી કે મારું ઓપરેશન કેવું થયું. આ જ ગુરુ કૃપા છે, આ જ શ્રદ્ધા છે. જ્યારે કૃપા મળે ક્યારે? વ્યક્તિની શ્રદ્ધા હોય ને તો ગુરુની કૃપા મળ્યા વગર નથી રહેતી. તો તમારા બધાની અંદર આવી જ ગુરુ કૃપા હોવી જોઈએ. અને જેના હૃદયમાં ગુરુ કૃપા છે એની ગુરુ કૃપા મળ્યા વગર રહેતી નથી. તો આવી શ્રદ્ધાના વહેણની અંદર આત્મકલ્યાણ કરી અને ગુરુને હૃદયસ્થ કરી, બધા તો કદાચ કંઠસ્થ કરે પણ ગુરુ તો હંમેશા હૃદયસ્થ છે. ગુરુ તો બધે જ ફેલાયેલા છે, તમે જ્યાં જાઓ ત્યાં. અને આવા ગુરુનું સાનિધ્ય પામ્યા પછી સૌ ગુરુ ભક્તો એક જ વિનંતી કરું છું કે દર મહિને પણ ગુરુદેવનું એક ભક્ત મંડળ રાખી અને બધાએ ગુરુદેવની સાધના કરવાની એક સમય અને એક વાર નક્કી કરો કે બસ આપણે બધા એક ગુરુ ભક્ત છીએ અને ગુરુના સાનિધ્ય આવેલા છીએ અને એનાથી જ તૈયાર છીએ. તો આવો ગુરુનો અનંતો અનંતો ઉપકાર છે. બોલો તપ સમ્રાટ ગુરુદેવની જય. ઓકે, યસ, થેન્ક યુ સો મચ સ્વામી. આ મમ્મીએ કેમેરા હોલ્ડ કર્યો તો મમ્મીના આંખોમાં આંસુ જ, મારા આંખોમાં આંસુ જ. સ્વામીએ બહુ સરસ વાત કરી છે કે ગુરુદેવ કાળ ધર્મ પામ્યા પછી 98માં ગુરુદેવ, જ્યારે હું 1.25 મહિનાનો હતો ત્યારે 8th ફેબના ગુરુદેવ કાળ ધર્મ પામ્યા. તપ સમ્રાટ ધામનું પણ 8th ફેબ ઓફ 2024ના જ આપણે કમેન્ટ્સ કરી છે. તો મેઇન ઉદ્દેશ્ય આ જ હતો કે વિધિન ધીસ, તમે કીધું 98 બાદ જ્યારે ગુરુદેવ કાળ ધર્મ પામ્યા પછી પણ આપણને એ પ્રેઝન્સ ફીલ થાય છે. એ હાથ નથી છોડ્યો ગુરુદેવે. તો આ જે પ્રેઝન્સ છે એ જ સ્ટ્રોંગ છે. અને જે અમે મહેસૂસ કરી રહ્યા, જે અન્ય સાધુ સાધ્વીજીઓ મહેસૂસ કરી રહ્યા છે, એ અન્ય ગુરુ ભક્તો સુધી પણ અમે આ જણાવવા માંગીએ છીએ કે એ જે ફેથ તમારો છે ને એ ડગમગાવવો ન જોઈએ. એ સ્ટ્રોંગ, જેટલા ગુરુદેવ તપમાં સ્ટ્રોંગ હતા ને એટલો જ આપણો ફેથ એમના પ્રત્યે પણ સ્ટ્રોંગ હોવો જોઈએ. અને ગુરુદેવ તપ સમ્રાટ હતા, એમને તપ વાલું હતું. તો આપણે પણ એવરી ગુરુવાર કે એવરી શનિવાર, અગર એવરી થર્સડે ઓર સેટરડે અગર આપણે પણ તપ કરી શકીએ તો ઇટ્સ અ ગિફ્ટ ટુ ગુરુદેવ. આપણે ગુરુ દક્ષિણા આપી હોય એ ઇક્વિવેલન્ટ હું એ વસ્તુ માનું છું. જી, થેન્ક યુ થેન્ક યુ સો મચ સ્વામી. તમે સરસ રહ્યા. થેન્ક યુ. ચાલો, થેન્ક યુ સો મચ. આભાર માનું છું સ્વામી. થેન્ક યુ સો મચ.